જો ભાઈ આજે એક મસ્ત મજાની સલાહ તને આપવાનો છું અને આ સલાહ તું તારા જીવનના અંદર મારા ભાઈ ઉતારીશ ને તો જિંદગીના અંદર એવું નથી કે તું સફળ નહીં થઈશ. તું એવા મુકામ ઉપર, તું એવી જગ્યાએ તું બેસીશ જ્યાં તારું સપનું હતું, જ્યાં તું હંમેશા પોતાની જાતને, પોતાની પર્સનાલિટીને જોવા માંગતો હતો. જો એક વસ્તુ એ છે કે કોઈના વાદ લેવા નહીં. તને જે આવડે છે, જેના અંદર તું બેસ્ટ છે, જેના અંદર તને લાગે છે કે આના અંદર હું પેલાથી શ્રેષ્ઠ કરીશ, મારું આના અંદર એક ટેલેન્ટ છે, મને કોઈ પૈસા નહીં આપે તો પણ હું આમાં કામ કરવા આવીશ, મને કોઈ રાત્રે ઊભો કરશે ઊંઘમાંથી તો પણ હું આ કામ કરીશ. અને એવું જો કામ કરતા, જો તમને કોઈ પૈસા ના આપે છતો પણ તમારો રસ છે, છતો પણ તમને લાગે છે કે આના અંદર હું બીજા કરતો શ્રેષ્ઠ કરીશ, આના અંદર હું ચાલીશ, માર્કેટ મને એક્સેપ્ટ કરશે આના અંદર, તો મારા ભાઈ એ વસ્તુના અંદર તું કર, એ વસ્તુના અંદર તું પોતાનો 100% આપ. અને યાદ રાખ કે વાદ લેવા વાળા આગળ જઈ શકતા નથી. વાદાવાદથી જે શરૂ કરો ને એ થોડા સમય માટે જ છે. કહેવાય છે ને શેઠની શિખામણ જોપા સુધી, પછી જાતે જ કરવું પડશે ને જાતે તો આપણે કરી શકતા નથી. એટલે પોતાની જાતને પૂછો કે સાલું હું શાના અંદર આગળ છું, મને શું આવડે છે, મારી શું સ્કિલ છે, મારું શું ટેલેન્ટ છે, શેના અંદર હું ચાલીશ. પોતાના ગુરુને પૂછો. પોતાના ગુરુ એટલે જે તમને શીખવાડે છે, જે નવો રસ્તો બતાવે છે, એમને પૂછો. છેવટે કોઈ ના મળે ગુરુ તો પોતાની જાતને શાંતિથી બેસીને પૂછો કે હું શાના અંદર ચાલીશ, મારા અંદર શું અલગ વસ્તુ છે જે હું બધાથી અલગ કરી શકું છું. એના અંદર જો હું 6 મહિના 12 મહિના આપીશ તો હું એના અંદર નક્કી સફળ થઈશ. મારા ભાઈ એ વસ્તુ કરો. વાદ અત્યારે લેતા હોય તો હું નાનો ભાઈ સમજીને કહું છું કે આ છોડી મૂકજો, કેમ કે વાદ લેવા વાળા આગળ જઈ શકતા નથી. આ સનાતન સત્ય છે. જો મારી વાત સારી લાગી હોય, દિલમાં ઉતરી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બસ આજ માટે આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી ખુશ રહો અને હંમેશા મોજ કરતા રહો.